ફાઇનલી પહોંચી ગયા આપણી હોટલે. હવે હોટલ અંદરથી કેવો રૂમ છે એ બતાવું. હવે કરીશું આપણે રિસેપ્શન પર ચેકિંગ. આ રીતનું છે રિસેપ્શન એરિયાનો વેઇટિંગ રૂમ. આ બિયર બારનો એરિયા છે. અને આગળ જતાં જ બહારની સાઈડ આ રીતે સ્વિમિંગ પુલ આવેલો છે. Please I follow him now. This is password. Yes, Wi-Fi. भाई वाईफाई का पासवर्ड इधर से ले लो. ઓકે, થેન્ક યુ વેરી મચ મેમ. Thank you. આવી ગયા છે 7th ફ્લોર ઉપર. અને 7th ફ્લોર ઉપર આપણો જે રૂમ છે એ છે 703. તો આપણે હવે કાર્ડને કરીશું એક્સેસ અને અંદરથી રૂમ બતાવું. આ રીતનો છે રૂમ અને બાથ એરિયા આપેલો છે. ઓકે, આ ટોયલેટ બાથરૂમ. વોશ બેસિનનો એરિયા રૂમની અંદર જ છે. અને ત્યારબાદ છે વોર્ડરોબ. થોડી લાઇટ ઓછી છે. ટોટલી સેવિંગ કિટ, ડેન્ટલ કિટ, શાવર કિટ, કોટન બડ્સ અને અલગ અલગ પ્રકારના શાવર જેલને મૂકેલા જ છે. કોફી માટે ઇન્સ્ટન્ટ બધી સામગ્રી પણ મૂકેલી છે. ત્યારબાદ આ ડબલ બેડનો કિંગ સાઇઝ બેડ છે. સામે છે ટીવી, કેટલી અને અહીંયા પણ સિટિંગ કરી શકાય એવો સિટિંગ એરિયા આપેલો છે. પ્લસ અહીંયાથી ડાયરેક્ટ હાઈવે દેખાય છે અને પતાયા સિટીનો વ્યૂ દેખાય છે. નમસ્તે દોસ્તો, ગુડ મોર્નિંગ. સવારનો ટાઈમ છે અને અમે જ્યાં રોકાયા છે એ હોટલનો આ રીતનો નજારો છે. હોટલમાં લગભગ ફોરેનર વધારે રોકાયેલા છે અને હોટલનું નામ છે સિટ્રસ ગ્રાન્ડ હોટલ પતાયા. તો હવે એન્ટ્રી કરી દીધી છે અને હવે જઈશું અમે બ્રેકફાસ્ટ કરવા. આ રીતનો ડાઇનિંગ એરિયા છે. અમે જે હોટલમાં રોકાયા છે ત્યાં મોર્નિંગ બ્રેકફાસ્ટના ઓપ્શનમાં આ રીતે ઓપ્શન છે, જેમાં ફર્સ્ટ સાંભાર આવી જાય, દેન આપણી સ્ટીમ ઇડલી, પછી આ ચિકન સૂપ છે, 2 બાજુ ચિકનની આઈટમ છે. ત્યારબાદ ટોમેટો સોસ, કેરેટ સોસ અને આ છે બ્રેડ ટોસ્ટર મશીન, બ્રેડ ટોસ્ટ કરવા માટે. અને આ છે ફ્રાઈડ રાઈસ, આ છે સલાડ, કોઈ મિક્સ સલાડ લાગે છે. આ પોટેટો ફ્રાઈડ અને સ્ટીમ રાઈસ, આપણા ભાત, લેમન રાઈસ
અને મેદુવડા. ત્યાર પછી સામે બીજું ઓપ્શન છે જેમાં બ્રેડની જોડે જેમ, બટર અને બ્રેડની બીજી વેરાયટી અહીંયા જોવા મળે છે. પાઇનેપલ, આપણું તરબૂચ, અલગ અલગ ટાઈપના સોસીસ છે. અને અહીંયા કઠોળ હોય એવું લાગી રહ્યું છે. સ્વીટકોર્ન છે, ટોમેટો છે અને જે વિદેશી અમુક જે વેજીટેબલ હોય એના સલાડ છે. ત્યાર પછી આ હોટ એન્ડ કોલ્ડ ડ્રિંક્સ માટે વ્યવસ્થા છે. તો બ્રેકફાસ્ટમાં જે વસ્તુ સમજ આવી એ વસ્તુ લીધી. એમાં ખાસ સાંભાર, આપણી ઇડલી ઉપર ગન પાવડર નાખ્યું છે અને બ્રેડ, જામ, બટર, એક મેદુવડું ટેસ્ટ માટે, એક ફ્રાઈડ પોટેટો લીધું છે અને વેજીટેબલ ફ્રાઈડ નૂડલ્સ. તો હવે આપણે ફટાફટ આ નાસ્તો ક્લિયર કરીશું. નાસ્તો કરી દીધો છે કમ્પ્લીટ. અને ઇન્ડોર અને આઉટડોરમાં જે રીતની સિટિંગ કેપેસિટી છે અહીંયાની અને બેઠક વ્યવસ્થા છે. તો ચલો હવે હું બહારની સાઈડ લઈ જાઉં. આઉટડોર સિટિંગ એરિયા છે એ પણ બતાવું. આ રીતનો અડધો પાર્ટ છે, આ સિટિંગ એરિયા છે. પ્લસ આગળ જતાં પણ સ્ટ્રેટ સિટિંગ એરિયા આવે છે. અને ત્યાર પછી આ પણ એક બીજો આઉટડોરમાં સિટિંગ એરિયા દેખાઈ રહ્યો છે. તો આ રીતનું છે. જો એકની આઈટમ ખાતા હોય ઈંડાની, તો આ રીતની ઈંડાની આઈટમ તમે અહીંયાથી લઈ શકો અને બનાવી પણ શકો. સ્પૂન ઇનસાઇડ. અને સ્પેશિયલ ભાજીપાવ પણ છે. તો ભાજીપાવ લવર માટે અહીંયા સવારમાં ભાજીપાવ પણ મળી જશે. કોફી એક્સપ્રેસોના અને કોર્નફ્લેક્સ અને ચોકોસના કાઉન્ટરની બાજુમાં મને આ કાઉન્ટર દેખાયું આપણે, એટલે મસાલા આપણી ઇન્ડિયન ચા. તો આપણે ટેસ્ટ કરીશું. કારણ કે જ્યારથી આવ્યો છું ત્યારથી ચાનો ટેસ્ટ જ ભૂલી ગયા છે. કારણ કે એવી સારી ચા મળી નથી. કારણ કે અહીંયા કોફી વધારે પીવે છે અને અહીંયા થાઈ ચા જે છે ગ્રીન કલરની આવે છે એ લોકો વધારે પીવે છે. તો હવે આ ચાની પણ મોજ માણી લઈએ. આ રીતનો હોટલનો નજારો છે. આ રિસેપ્શન એરિયા. આ રીતની છે અહીંયાની થાઈલેન્ડ પોલીસ. હોટલની બિલકુલ સામે 7-11 જે સ્ટોર છે ત્યાં બધી વસ્તુઓ નાની મોટી મળી જતી હોય છે. એ છે આ ફાફડા જલેબી અને આપણા ગુજરાતી નાસ્તાના ખાસ ફાફડા જલેબી માટે જય જલારામ ફરસાણ. અને એની બાજુમાં છે સુરતી એક. અને આપણી છે હોટલ. આ રીતનો છે આપણો હોટલનો બહારનો વ્યૂ. અને આ લાઇન ટુ લાઇન બધી કાર જઈ રહી છે એકદમ સ્લોલી. કોઈ રસ નહીં, ભલે ખુલ્લા રોડ છે તો પણ 1 by 1. અને હોટલને બિલકુલ સામું જ આ રીતે નાસ્તાના કાઉન્ટર છે, જેમાં મેં આપણે પહેલાં પણ જણાવ્યું ચા માટે ખાસ. અને બોમ્બે ભેળ, ગુજરાતી નાસ્તો, પાણીપુરી, સેન્ડવિચ, બર્ગર, બધી પ્રોડક્ટ, બધી રેસીપી અહીંયા મળે છે. તો જો આપણા જે કાકા જે સિમ્બોલ છે એ દેખાઈ રહ્યા છે. અહીંયા બાઇક કરતાં આ રીતના મોપેડ વધારે જોવા મળે છે. એ અડધી બાઇક ને અડધી સ્કૂટર ટાઈપ હોય છે, જે આ યામાહાનું છે. અને એક્સમેક્સ કરીને મોડલ છે. લગભગ હશે 300-350 સીસીનું હોઈ શકે એવું લાગે છે.
પણ બહુ સ્પીડમાં ભગાવે છે આ લોકો. અને આ છે ઇન્સ્ટન્ટ લોન્ડ્રી સર્વિસ. પૈસા પે કરીને તમે 13 કિલો 18 કિલો અને અલગ અલગ ડ્રાયર છે, વોશર છે, તમે ખુદના જ કપડાં ખુદ ધોઈ શકો છો. તો ગુજરાતીઓ માટે પતાયા સ્પેશિયલ. જો તમે વેજીટેરિયન હોવ તો ગુજરાતી માટે ખાસ અહીંયા ઘણી એવી નાસ્તા પાણીની સગવડો થઈ ગઈ છે, જેથી તમે ગુજરાતી નાસ્તો તમને શોધવો વધારે ના પડે. ગુજરાતી નાસ્તા માટે તમારે બહુ હેરાન ના થવું પડે. મારી પાછળ જેટલી પણ રેસ્ટોરન્ટ જોઈ રહ્યા છો બધી ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે, એમાં 3 થી 4 તો ગુજરાતી છે. તો હવે ગુજરાતીઓ માટે વેજીટેરિયન નાસ્તા માટે ખાસ પતાયા, તમને નિરાશ વધારે નહીં થવું પડે. ઘણી રેસ્ટોરન્ટ છે. કાલે અમે રાત્રે નીકળ્યા હતા ત્યારે મેં ખાસ જોયું ગોવર્ધન થાળ અને શ્રી ખોડિયાલ કાઠિયાવાડી ઢાબા, જે આપણી ભરૂચની જે બ્રાન્ચ છે, હરેક જગ્યાએ છે. ગુજરાતમાં બહુ બધી જગ્યાએ છે શ્રી ખોડિયાલ કાઠિયાવાડી ઢાબા. એની બ્રાન્ચ પતાયામાં પણ મેં કાલે જોઈ, પણ રાત્રે 11 વાગી ગયા હતા, જેથી સવારથી રાતે 11 વાગ્યા સુધી ખુલ્લી રહે છે. તો કાઠિયાવાડી જમવાવાળાના માટે શ્રી ખોડિયાલ કાઠિયાવાડી ઢાબા પ્લસ એવા ઘણા કાઠિયાવાડી રેસ્ટોરન્ટ તમને અહીંયા જોવા મળશે. તો મિત્રો, આ તો વિડીયો બેંકોકથી જે પતાયા મેં બાય કાર આવ્યા અને હોટલનો પણ ક્વિક રિવ્યૂ આપી દીધો છે. હવે અમે 29, 30 ને 31 અહીં જ રહેવાના છે, સેમ રૂમ પર. આજુબાજુમાં જે પતાયાની ફેમસ જગ્યાઓ છે હું નેક્સ્ટ બ્લોગમાં કવર કરીશ. મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી રજા આપજો. જય માતાજી.